હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિબેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એવા પ્રશ્નની વાત કરવાના છીએ જે મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો. કેમ કે દરેક વિદ્યાર્થી મિત્રો પહેલીવાર યુનિવર્સિટીની એક્ઝામ દેવાના છે અને જે બીજા છે વિદ્યાર્થીઓ છે જે માસ્ટરવાળા છે એમને એવો કંઈ ખાસ પ્રશ્ન નથી, પણ એમને એ પ્રશ્ન હતો કે સર એક્ઝામની ડેટ કઈ હશે, ટેન્ટેટિવ એક્ઝામની ડેટ કઈ હશે અને બીજું કે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે. એ દરેક વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો. તો એ બધું આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જજો. અને આની પીડીએફની લિંક તમને મળી જશે, પણ વિડીયોને આખો જોજો જેથી સમજાય, બરાબર? બાકી પીડીએફ તો તમને મળી જ રહેવાની છે. તો હવે વિડીયોમાં આગળ વધીએ તો કે આની અંદર લખ્યું છે કે તારીખ 20/12/2025ના દિવસે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એટલે થોડી ઇન્ફોર્મેશન તમને મળી છે, બરાબર? અને એને રિવાઇઝ કરવામાં આવ્યું છે 23/12/2025. તો આ જે છે પરિપત્ર એની અંદર CBCS તથા NEP 2020 સેમિસ્ટર 1ના વિવિધ કોર્સની પરીક્ષાઓ જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનાર છે, બરાબર? એટલે NEP પહેલાંના જે વિદ્યાર્થીઓ હતા એમની અને NEP 2020 એમ સેમિસ્ટર 1ના બધા જ જે કોર્સ આવતા હોય બધા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાની બાબત છે, બરાબર? તો એ બધી ડિટેલ આની અંદર જણાવવામાં આવશે. આની અંદર કેટલી ફી ભરવાની હોય છે તમારે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીએ હવે આ પેજની અંદર જોઈએ તો કે આની અંદર અત્યારે માસ્ટરનું જ આપેલું છે, આગળ આપેલા છે, પણ પહેલાં આ પેજ આપણે કમ્પ્લીટ કરીએ, બરાબર? તો આની અંદર એક્ઝામ ફી, ત્યારબાદ પ્રેક્ટિકલ ફી, ફોર્મ ફી અને ટોટલ ફી, એટલે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓને 575 રૂપિયા આપવાના હોય છે. ત્યારબાદ છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફોર્મ પોર્ટલ પર મૂકવાની તારીખ, એટલે કે આની અંદર જે જણાવવામાં આવ્યું છે કે આ તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થશે. એટલે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. શું કોઈ પણ વિદ્યાર્થીઓએ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે 26/12/25થી ફોર્મ ભરાવાના શરૂ થયા છે. અને હવે તમારા ફોર્મ ભરાઈ ગયા હોય તો સારું જ છે. ના ભરાણા હોય એ વિદ્યાર્થીઓ, અમુક જે વિદ્યાર્થીઓ છે જે MA, MCOM, ત્યારબાદ MSc, MEd, MLW, MSW, MRS, આ બધા વિદ્યાર્થીઓના 5/1/2026 છેલ્લી તારીખ છે. ખાલી આ જે MCOM, HPP અને AAA અને FFS એ જે વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થીને એક્ઝામ ભરવાની છેલ્લી તારીખ, એક્ઝામનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/12/2025 છે. અને લેટ ફીનું પણ 29/12/2025 છે, એટલે કે આજની તારીખ હતી. જો કે વિદ્યાર્થીઓને ખબર પણ હશે ને ભરાઈ પણ ગયા હશે, બરાબર? ને એમની પરીક્ષાની સંભવિત તારીખ જણાવવામાં આવી નથી. તો આગળ આપણે જોઈએ તો કે આ જે બીજા બધા વિદ્યાર્થીઓ છે એમને લેટ ફી વગર 5 તારીખ સુધીમાં ફોર્મ ભરાઈ જશે. ત્યારબાદ લેટ ફી 500 રૂપિયા વધારાના ભરીને તમારે ફોર્મ ભરાવવું પડશે. જોકે આ જે કામકાજ છે ને એક્ઝામના ફોર્મ ભરવાનું, જે રેગ્યુલર સ્ટુડન્ટો છે એ લોકોને તો કોઈ જ વાંધો આવવાનો નથી, કેમ કે કોલેજવાળા જ ફોર્મ ભરી દેતા હોય છે. હવે પ્રશ્ન એ છે કે જે એક્સટર્નલ સ્ટુડન્ટો છે એમણે શું કરવું, તો કે એમણે તો ભરવી જ પડે, બરાબર? તો હવે આપણે આગળ જોઈએ તો કે આની અંદર પણ MMCG, MDC, MPF, MA, JMC એ બધાનું પણ 26/12થી શરૂ થયું છે. અને લેટ ફી ના ભરવાની હોય તો એ બધા વિદ્યાર્થીઓને 5/1 સુધી છે ને જો તમે મોડા પડો તો 500 રૂપિયા ભરીને 9 તારીખ સુધીમાં તમે ભરી શકશો. અને પરીક્ષાની સંભવિત તારીખ તો ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓને 22/1/2026 છે. ત્યારબાદ હવે આપણે બેચલરના વિદ્યાર્થીઓનું જોઈએ તો કે BA, BCom, BSc, BBA, BCA, BSc, FAD, ત્યારબાદ BSc ફાયર એન્ડ સેફ્ટી, BA JMC, એ રીતે જે પણ બધા વિદ્યાર્થીઓ છે બેચલરવાળા
એ બધા વિદ્યાર્થીઓની ફોર્મ ભરવાની તારીખ 26/12/2025થી શરૂ થઈ છે અને 5/1 સુધી લેટ ફી વગર તમે ભરી શકશો, એટલે કે કોઈ વાંધા વગર તમે ભરી શકશો. અને ત્યારબાદ પણ જો તમારે રહી ગયું છે ફોર્મ ભરવાનું તો તમારે 6 થી 9 તારીખ વચ્ચે લેટ ફી આપીને તમારે ફોર્મ ભરાઈ જશે 9 તારીખ સુધી, બરાબર. તો ઓલમોસ્ટ જે આ બધા વિદ્યાર્થીઓ છે એ બધાને આ રીતે છે. ખાલી જે પાછળના જે વિદ્યાર્થીઓ છે કે ઇન્ટિગ્રેટેડ MSc AIML, ત્યારબાદ આ ડેટા સાયન્સ છે, ત્યારબાદ 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ MBA, એ જે વિદ્યાર્થીઓ છે એ બધાને 30 તારીખ છેલ્લી છે, એટલે કે કાલની તારીખ છેલ્લી છે. ખાલી BA ડ્રામા ડિગ્રી છે એ લોકોને 9 તારીખ છેલ્લી બતાવે છે. બાકી આ તારીખો સુધીમાં ભરવાનું હતું. એટલે કોઈ પણ વિદ્યાર્થીઓને ડાઉટ રહી ગયો હોય ને અને હજુ પણ ના સમજાણ હોય તો એકવાર પીડીએફને શાંતિથી જોઈ લેજો, એટલે ખબર પડી જાય, બરાબર. બાકી કંઈ છે નહીં. મોટા ભાગના જે બેચલરના વિદ્યાર્થીઓ મને પૂછતા હતા એ બધા વિદ્યાર્થીઓની ફોર્મ ભરવાની તારીખ 5/1/2026 છે. એની અંદર તમારે કોઈ જ લેટ ફી ભરવી નહીં પડે, કેમ કે ત્યાં સુધીમાં તમારા ફોર્મ શાંતિથી ભરાઈ જશે. અને તો પણ તમારું રહી જાય તો 9 તારીખ તમારી છેલ્લી છે, બરાબર. એટલે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો ભરાઈ દેજો. બાકી કોલેજવાળા તો તમારી સિગ્નેચર લઈને તમારું ફોર્મ ભરી જ દેશે, બરાબર. ને જ્યારે તમને કોલેજવાળા આપે એ વખતે વિષયોને ચેક કરી લેવા અને જે પણ ડિટેલ છે ચેક કરી લેવી, બરાબર. તો આ રીતે આપણી હતી ઇન્ફોર્મેશન. અને કંઈ પણ ડાઉટ રહી ગયો હોય તો અમને જણાવી દેજો. આ બધા વિદ્યાર્થીઓની તારીખો આપણે આપેલી જ છે. ગુજરાત યુનિવર્સિટીવાળાએ જે આ બધી ડિગ્રીઓ છે બધાની તારીખ ફી જે ગુજરાત યુનિવર્સિટીના ફોર્મ પોર્ટલ ઉપર મૂકેલું છે એની તારીખ દર્શાવેલી છે, લેટ ફી વગરનું અને લેટ ફીવાળી તારીખ પણ મૂકેલી જ છે, બરાબર. તો બધા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું, બરાબર. તો હવે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ તૈયારી કરો, આગળ વધો. કંઈ મટિરિયલની જરૂર હોય તો જણાવી દેજો. બાકી ઇન્ફોર્મેશન તો મળી જ રહેશે. હજુ ગુજરાત યુનિવર્સિટીએ એક્ઝામિનેશન શેડ્યુલ બહાર નથી પાડ્યો, કેમ કે ફોર્મ ભરાવાના બાકી છે. ફોર્મ ભરાઈ જશે એટલે ત્યારબાદ થોડાક દિવસમાં, એટલે કે ઉત્તરાયણ સુધીમાં કે ઉત્તરાયણ પછી તમારું એક્ઝામિનેશન શેડ્યુલ, સિટિંગ અરેન્જમેન્ટ એ બધું આવી જ જશે, બરાબર. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.